કૃષ્ણ અને અર્જુન બે આમ ખેતરના શેઠે હેલા જતા હતા ને, આગળ કૃષ્ણ ભગવાન હતા ને વાંહે અર્જુન હતો. એમાં એક મગના ખેતરના શેઠા પાસેથી નીકળ્યા ને મગને સિંગું આવેલી. એ આમ સિંગું જોઈ ને અર્જુનને બાપુ મોઢામાં પાણી આવ્યું કે ભૂખ લાગી છે અને એકાદી સિંગ તોડીને ખાવું, અંદર મને ભૂખની વરાળું નીકળે છે. આગળ કૃષ્ણ ભગવાન હાલે જતા હતા, વાંહેથી ને મગની સિંગ એક તોડી અને ખાધી અને પેટમાં ગઈ ને એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એટલે એક સિંગ મગની તોડી. એ કે એમાં દાણા કેટલા હતા? એ કે 7 દાણા હતા. તો કે 7 દાણા હતા ને ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે જાય. કે ઈ કે પણ આવડી મોટી શિક્ષા ઈ કે જેને કાળી મજૂરી કરી રાત ને દી મહેનત કરી ઈ પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું પાદરો ફટોફટ તોડીને લેવા માંડે? એટલે ઘર ધણી તને છોડી દે મને વાંધો નથી, બાકી તારે અહીંયા જવું પડે, મારે કાયદેસર જે મોકલવા પડે એ મોકલવા જ પડે. એ પટેલ નું ખેતર હતું, પટેલ ના ઘરે ગાય હતી ને ગાય વિયાણી વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને એટલે પટેલ ને પતિ પત્ની ને બેન બહાર ગામ જવાનું છે. એટલે પાડોશી ની બાઈ હતી એને કીધું કે અમારા ઘરનું ધ્યાન રાખજો, ગાય ને વાસડા ને પાણી નીણ બીણ કરજો અને અમે 2 દી રહીને આવતા રહીશું. કે વાંધો નહીં. એ પાડોશી ની બાઈ ની બુદ્ધિ બગડી કે પટેલ ને તલ ઘણા થયા, 2-3 કોઠિયું ભરી. એ કે થોડાક તલ લઈ લો કે છોકરા ખાશે. એ હુપડું લઈને આવી અને અહીંયા તલ એક હુપડું ઘરે નાખીએ, બીજું ભરવા આવી ને તો એ ખડકી પાસે વાસડો બાંધેલો હો. વાસડો બાંધ્યો વિચાર કરે કે હું 7 દાણામાં હલવાનો છું, આ હુપડા હારવા માંડી. એ બીજું હુપડું ભરીને નાખીને ત્રીજું ભરવા આવી ને એટલે વાસડા ને વાસા આવી કે એ માં શું તું આ કરમની ગાહડીઓ બાંધે છે? તને એમ હશે કે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડુ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડીને એના 7 દાણા નીકળ્યા ને મને 7 વરાય બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાડી છો હારવા. આ કરમની ગતિ બાપુ તમને એક દી આડું આવે ને આવે